જય શ્રી કૃષ્ણ. દરેક ભક્તજનોને જય મહાદેવ. વાલા ભક્તો, 2 જૂન અને રવિવાર આ દિવસે એકાદશીનો શુભ યોગ બની રહ્યો છે. અપરા એકાદશી પર ભગવાન વિષ્ણુની સાથે સૂર્ય ભગવાનની વિશેષ પૂજાની પરંપરા છે અને એ સાથે બાળ ગોપાલને પણ દૂધનો અભિષેક કરો. આ માસની બીજી એકાદશી 2 જૂન અને રવિવારના રોજ આ શુભ યોગ બની રહ્યો છે, જેને અપરા એકાદશી કહે છે. પરિવારના સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના સાથે આ વ્રત કરવામાં આવે છે. આ વખતે આ વ્રત રવિવારના દિવસનું હોવાથી આ દિવસે ભગવાન વિષ્ણુ પરમાત્માની પૂજનની સાથે સૂર્યદેવની પણ પૂજાની વિશેષ ફળ પ્રાપ્ત મળે છે. એકાદશીના ઉપવાસથી ભક્તોની તમામ સમસ્યાઓ જેવી કે આધિ, વ્યાધિ, ઉપાધિ દૂર થઈ શકે છે. ભગવાન વિષ્ણુને આ તિથિના સ્વામી માનવામાં આવ્યા છે. જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે અને વિષ્ણુની પૂજા કરે છે, તેને માત્ર સફળતા જ નહીં પણ પરિવાર અને સમાજમાં માન અને સન્માન પણ મળે છે. તો આવો જાણીએ એકાદશી પર ક્યાં ક્યાં શુભ કાર્ય કરી શકાય. તો કે પ્રથમ, અપરા એકાદશીના દિવસે સૂર્યોદય પહેલા પથારીમાંથી બહાર નીકળી જવું, એટલે કે જાગી જવું જોઈએ. સ્નાન, પ્રાતઃ સ્નાન કર્યા પછી ઉગતા સૂર્યને અર્ઘ ચડાવો. આ માટે ત્રાંબાના વાસણનો ઉપયોગ કરો અને ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જપ કરતા કરતા સૂર્ય ભગવાનને જળ અર્પિત કરો. ભક્તજનો, એક વાતનું ખાસ ધ્યાન રહે કે સૂર્ય ભગવાનને ચડાવેલા જળ આપણા પગને સ્પર્શવા જોઈએ નહીં. સૂર્ય પૂજા કર્યા પછી સૌપ્રથમ ઘરના મંદિરમાં પૂજનીય એવા વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીનો અભિષેક કરો. ભગવાન ગણેશને જળ અને પંચામૃત અર્પણ કરો. હાર, ફૂલ, વસ્ત્રથી શૃંગાર કરો. દુર્વા ચડાવો અને ખાસ ગણપતિજી માટે કહ્યું છે ને કે સતતમ મોદકમ પ્રિય, તો લાડુનો પ્રસાદ નૈવેદ્ય તરીકે જમાડો. ઓમ ગણપતયે નમઃ, ઓમ ગણપતયે નમઃ મંત્રનો જપ કરો. ધૂપ, દીપ, નૈવેદ્ય અર્પણ કરો. ગણેશજીની પૂજા કર્યા પછી ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની પૂજા કરો. તેમની મૂર્તિઓને જળ, દૂધ અને પંચામૃત અર્પણ કરો. વસ્ત્ર, ફૂલ અર્પણ કરો. ચંદનથી તિલક કરો. લગ્નની વસ્તુઓ જેવી કે સૌભાગ્ય વસ્તુઓ, લાલ બંગડીઓ, ચુંદડી, કુમકુમ વગેરે દેવી લક્ષ્મીજીને અર્પિત કરો. તુલસીના પાન સાથે મીઠાઈ અર્પણ કરો. ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ, ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ મંત્રનો જપ કરતા કરતા ધૂપ, દીપ, નૈવેદ્ય આરતી પ્રગો. શિવ મંદિરમાં જઈ ભગવાન શિવ પર નિર્મળ ઠંડુ જળ અર્પણ કરો. ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરો. શિવલિંગ પર ચંદનનો લેપ લગાવો. ભગવાન શિવને પ્રિય એવા બિલ્વપત્ર, ધતુરો વગેરે અર્પણ કરો. સાથે મીઠાઈ અર્પણ કરો. ધૂપ, દીપ, નૈવેદ્ય કરી
અને ઓમ નમઃ શિવાય મંત્રનું સ્મરણ કરતા રહો. સ્કંદ પુરાણની અંદર વૈષ્ણવ વિભાગમાં વર્ષની તમામ એકાદશીઓનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને એકાદશીનું વ્રત અને તેના ફાયદા વિશે જાણકારી આપી હતી. એક વર્ષમાં કુલ 24 એકાદશીઓ હોય છે અને જે વર્ષમાં અધિક માસ કે જેને આપણે પુરુષોત્તમ માસ કહીએ છીએ તે વર્ષમાં 26 એકાદશીઓ હોય છે. અપરા એકાદશીએ શ્રી કૃષ્ણ બાળ સ્વરૂપને બાલ ગોપાલને પણ દૂધથી અભિષેક કરો. નવા વસ્ત્રો, હાર, ફૂલ અર્પણ કરો. ચંદનથી તિલક કરો. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી કૃષ્ણાય નમઃ મંત્રનો જપ કરી ભગવાનને તુલસી દળ સાથે શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રિય છે એવું માખણ અને મિશ્રી અર્પિત કરો. ધૂપ દીપ નૈવેદ્ય કરી ભગવાન શ્રી લાલજી બાલકૃષ્ણની આરતી કરો અને દરેક ભક્તજનની ભગવાન આધિ વ્યાધિ ઉપાધિ હરી લે એવી દરેક ભક્તજનોને ભગવાન શ્રી કૃષ્ણની પ્રાર્થના સાથે જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.